અને જો કુસંપ એકવાર ઘરમાં થયો તો પછી અશાંતિ અને ઉદ્વેગ સેજે માણસના મનમાં રહે છે. તો આવું ન બને તેના માટે શું કરવું જોઈએ? તો એક સત્ય પ્રસંગના આધારે આ વાત સમજીએ. જ્યારે ભુજની અંદર ભૂકંપ આવ્યો તે સમયની અંદર ઇઝરાયલ દેશથી ત્યાંની રેસ્ક્યુ ટીમ સેવા કરવા માટે ત્યાં આવેલી. આ ટીમની અંદર ઘણા બધા સોલ્જર્સ હતા, ડૉક્ટર્સ હતા, નર્સિસ હતી અને કેટલા બીજા અન્ય સ્ટાફના માણસો હતા. બધા એક જ ટેન્ટમાં રહેતા હતા. જ્યારે સંતોના પરિચયમાં આવ્યા, થોડો સંવાદ થયો, ત્યારે સહેજે સંતોએ એક પ્રશ્ન પૂછ્યો કે તમે બધા જ અલગ અલગ કુટુંબમાંથી આવો છો અને એક સાથે અહીંયા રહો છો, તો ક્યારેક તમારી અંદર અંદર બોલાચાલી થાય કે કોઈ વાત ઉપર મતભેદ થાય? તો આ ઇઝરાયલના માણસોએ કહ્યું કે હા, થાય નહીં, કારણ કે અમે માણસ છીએ એટલે સહેજે ક્યારેક એવું થાય. તો સંતોએ કહ્યું કે એ વખતે તમે સમાધાન કેવી રીતે મેળવો? ત્યારે એમણે બહુ સરસ વાત કરી. એ લોકોએ કહ્યું કે જે પણ બે માણસની વચ્ચે મતભેદ થાય ને બોલવાનું થાય, એ બંને જણાએ ટેન્ટમાંથી બહાર નીકળી જવાનું અને ટેન્ટની ઉપર અમારા દેશની જે ધજા છે, ઇઝરાયલ દેશનો જે ફ્લેગ છે, એની સામે અમે જોઈએ અને મનમાં વિચાર કરીએ કે અમે બીજા દેશમાં સેવા કરવા માટે આવ્યા છીએ. અહીંયા વ્યક્તિગત રીતે અમને કોઈ ઓળખતું નથી, પણ આપણા દેશને બધા ઓળખે છે. માટે જો આપણે ઝઘડીશું તો આપણા દેશની લાજ જશે, આપણા દેશનું ગૌરવ ઘટી જશે. આ વિચાર કરીને અમે મતભેદ છોડી અને સંપી જઈએ છીએ. જો પોતાના દેશની અસ્મિતા છે તો લોકો સંપ તૂટવા દેતા નથી. એવી રીતે આપણા ઘરની અંદર પણ જ્યારે પિતા પુત્ર વચ્ચે, સાસુ વહુ વચ્ચે કે પતિ પત્ની વચ્ચે કંઈક વૈમનસ્ય ઊભું થાય ત્યારે શું કરવું જોઈએ? તો આપણા ઘરની અંદર જે ઘર મંદિર હોય અથવા ભગવાનની મૂર્તિ હોય તેની સન્મુખ ઊભા રહીને વિચાર કરવો જોઈએ કે આપણે આવી રીતે કુટુંબમાં ઝઘડીશું તો ભગવાન રાજી થશે? જો આપણે સંપ નહીં રાખીએ તે આપણને શોભશે? માટે ઘરમાં સંપ, હૃદયભાવ અને એકતા રહે એના માટે ઘરના બધા જ સભ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. આપ જરા વિચારો કે જ્યારે માટી સંપ કરે ત્યારે એમાંથી ઈંટ બને, જ્યારે બધી ઈંટ સંપ કરે ત્યારે એમાંથી દિવાલ બને, જ્યારે દિવાલ સંપ કરે ત્યારે એમાંથી એક રૂમ બને, અને જ્યારે ઘણી બધી રૂમ સંપ કરે તેમાંથી એક ઘર બને. અને હવે જો ઘરમાં રહેનારા સંપ કરે તો ઘર એક મંદિર બની જાય. અને જો ઘર મંદિર બની જાય તો ભગવાનને ત્યાં અખંડ રહેવાની ઈચ્છા થાય. તો આપણા સૌનું ઘર એવું બને એના માટે થોડાક મુદ્દા યાદ રાખવા જેવા છે. એક કાવ્યના માધ્યમથી તે સમજવા પ્રયાસ કરીએ. જીવન જીવતા આવડવું જોઈએ, જીવન જીવતા આવડવું જોઈએ, સંબંધોને સીવતા આવડવું જોઈએ. સન્માનનું અમૃત નહીં મળે રોજ, સન્માનનું અમૃત નહીં મળે રોજ, અપમાનનું ઝેર પીતા પણ આવડવું જોઈએ. વાત વાતમાં રીસાવું સારું નહીં, વાત વાતમાં રીસાવું સારું નહીં, સહન કરતાં પણ આવડવું જોઈએ. બધું એકલા પચાવી નહીં શકાય, બધું એકલા પચાવી નહીં શકાય, થોડું વહેંચતા પણ આવડવું જોઈએ. અક્કડ ઝાડ વહેલા તૂટી જાય છે, અક્કડ ઝાડ વહેલા તૂટી જાય છે, થોડું નમતા પણ આવડવું જોઈએ. બેઠાડું જીવન શ્રાપ છે, બેઠાડું જીવન શ્રાપ છે, ઘરમાં સેવા કરતાં પણ આવડવું જોઈએ. પુસ્તકો અચૂક વાંચો, પુસ્તકો અચૂક વાંચો, પણ ચહેરાઓ વાંચતા પણ આવડવું જોઈએ. ચડેલું મોઢું કોને ગમે, ચડેલું મોઢું કોને ગમે, નિર્દોષ હાસ્ય કરતાં પણ આવડવું જોઈએ. અબોલા બહુ સારા નહીં, અબોલા બહુ સારા નહીં, મન મોટું રાખતા પણ આવડવું જોઈએ. કરકસરનો ગુણ સારો છે, કરકસરનો ગુણ સારો છે, પણ કંજુસાઈ છોડતા પણ આવડવું જોઈએ. ભૂલ બતાવવી સહેલી છે, ભૂલ બતાવવી સહેલી છે, પણ હૃદયથી બિરદાવતા પણ આવડવું જોઈએ. અને ઘર તો બને છે ઈંટ, સિમેન્ટ અને માટીથી, ઘર તો બને છે ઈંટ, સિમેન્ટ અને માટીથી, પણ તેને મંદિર બનાવતા આવડવું જોઈએ.
તો આપણે સૌ આપણા ઘરમાં એકતાના તોરણ બાંધીએ, સંપના સાથિયા પૂરીએ, પ્રેમના પુષ્પો ખીલવીએ અને આનંદના ઉપવન સજાવીએ. એ જ સંદેશ સાથે આપણા ઘરમાં સંપ, શ્રદ્ધાભાવ અને એકતા રહે, સર્વેના સ્વાસ્થ્ય સારા રહે, એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.